નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, ગરીબોની કસ્તુરી ફરી નાગરિકોને રડાવશે, જેમાં ડુંગળીના ભાવ કિલોએ 30 થી 40 રૂપિયા થયા છે। 2 દિવસમાં ડુંગળીના ભાવ 15 થી 20નો વધારો થયો છે। આગામી દિવસમાં ડુંગળીનો ભાવ રૂપિયા 100 થાય તેવો વેપારીઓનો અંદાજ છે, જેમાં રવિ પાકમાં ઘટાડો થતાં ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તેમ હોલસેલના વેપારીઓ જણાવી રહ્યા છે। બીજા સમાચારની વાત કરી લે તો ઉનાળાના આગમન વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી એક વખત ઠંડીનો ટૂંકો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે। ખાનગી વેધર સાઇટ મુજબ આજથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે। હાલ નોંધાયેલા રહેલા લઘુત્તમ તાપમાનમાં 6 થી 7 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતાઓ રહેલી છે। પરિણામે લોકોને વધુ એક ઠંડીનો રાઉન્ડ સહન કરવો પડી શકે છે। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 15 થી 19 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે, જે 25 ફેબ્રુઆરી સુધી ગડગડશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન ઘટીને 10 ડિગ્રી જેટલું નીચું રહેવાની પણ શક્યતાઓ રહેલી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરી લે તો આઈપીએલ રસિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે આઈપીએલ 2024નું શેડ્યુલ 2 તબક્કામાં જાહેર કરાશે। લીગ ગવર્નિંગ કાઉન્સિલ અધ્યક્ષ મોટું નિવેદન આપ્યું છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાનાર છે, જેથી અમે કેટલીક મેચોની તારીખો અગાઉ જાહેર કરીશું, તો બાકીની મેચોની તારીખ પછી જાહેર કરવામાં આવશે। બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં બીજી વાર વડાપ્રધાન ગુજરાતની જનતાને વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે। તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીએ 10 ફેબ્રુઆરીના રોજ વર્ચ્યુઅલી લગભગ 1 લાખથી વધુ આવાસોને લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો। ફટાફટ બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રાજ્યના નૂડ્સ કોલ અને હની ટ્રેપ જેવી ઘટનાઓ લઈ લોકોને સાવચેત રહેવાની જરૂર છે। આ દરમિયાન ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રીએ લોકોને નૂડ્સ કોલને લઈને આશ્વાસન આપ્યું છે। હર્ષ સંઘવીએ કહ્યું છે કે કોઈ પણ હવે આ બાબતે જરા પણ ગભરાવાની જરૂર નથી। નૂડ્સ કોલ બાદ તરત જ પોલીસને ફરિયાદ કરો। હર્ષ સંઘવીએ કહ્યું કે અમે આવું કૃત્ય કરનારને પકડવા માટે કટિબદ્ધ છીએ। નોંધનીય છે કે નૂડ્સ કોલ જેવી ટ્રેપના કારણે આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે। બીજા સમાચારની વાત કરી લઈએ તો વિવિધ પેકેટો પર છપાયેલી કિંમત કરતાં વધુ નાણાં પડાવનારા વેપારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે। વધુ રકમ લેનારા વેપારીઓને છોડવામાં નહીં આવે અને નિયમો મુજબ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે। અમદાવાદ શહેર અને જિલ્લાના તોલમાપ તંત્ર દ્વારા જેટલા વેપારીઓ એકમોને પેકેટ પર છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલાતી હોય તેવા તમામ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ફટાફટ મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11,000થી વધુ કર્મચારીઓને ભરતી કરવામાં આવનારી છે। વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ ITIનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સુવર્ણ તક છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એસટી નિગમ નુકસાનમાંથી નફામાં આવ્યું છે, જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વાપરવામાં આવશે। ડુંગળીને નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ આત્મવિલોપન ચીમકી પર ઉચ્ચારી હતી। ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી। બીજા સમાચારની વાત કરી લઈએ તો આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યમાં કોઈ વરસાદની સંભાવના નથી। આગાહી પ્રમાણે તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। અમદાવાદમાં રાતનું તાપમાન 19.4 ડિગ્રી
જ્યારે ગાંધીનગરમાં રાતની તાપમાન 18 ડિગ્રી અને નલિયામાં રાત્રિ તાપમાન 13 ડિગ્રી પહોંચ્યું હતું। રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો। પવનના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। બીજા સમાચારની વાત કરી લે તો અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોને સૌથી વધુ 60,000 એકર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ પાક તૈયાર થયા હાલ ખેડૂતોને ઘઉં વેચવા મોડાસા માર્કેટિંગ યાર્ડમાં આવતા માર્કેટિંગ યાર્ડમાં રોજની 440 બોરી ઘઉંની આવક ચાલુ થઈ છે। શરૂઆતમાં ખેડૂતોને ઘઉંના ભાવ હાલ 400થી 555 સુધી મળી રહ્યો છે, પરંતુ આ ભાવથી પણ ખેડૂતો નારાજગી જોવા મળી રહી છે। બીજા એવા મહત્વ સમાચારની વાત કરી લે તો પીઝા બાદ હવે ચટણીમાં જીવાત નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં અમરાઈવાડી ખાતે રહેતા અલ્પેશ પરમારે નાસ્તામાં લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી હતી। મણિનગર જવાહર ચોક 4 રસ્તા પાસે આવેલ અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણવાળાને ત્યાંથી લાવેલ નાસ્તાની લીધી ચટણીમાંથી જીવાત નીકળતા હતા। જે મામલે અલ્પેશ પરમાર ઘરે નાસ્તા માટે લાવેલ ખમણની ચટણીમાંથી જીવાત નીકળતા ફરિયાદ કરી છે। બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ વાસણાથી ગાંધીનગર સંત સરોવર સુધી કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું। હાલના પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીનો બંને બાજુ રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી હાથમાં શરૂ કરવામાં આવી છે, જ્યારે ફેઝ 2 પૂર્ણ થયા બાદ ફેઝ 3ની કામગીરી હાથ લેવામાં આવશે, જેમાં ઇન્દિરા ગાંધી બ્રિજથી રિંગ રોડ સુધી જ્યાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હદ લાગે છે ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ ફેઝ 4 અને ફેઝ 5માં ગિફ્ટ સિટી સુધી અને ત્યારબાદ ગાંધીનગર સંત સરોવર સુધી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે। આમ વિશ્વમાં આ બે શહેરોને જોડતો પ્રથમ અને લાંબો રિવરફ્રન્ટ અમદાવાદ ગાંધીનગરમાં જોવા મળશે। તો પીએમ મોદી તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન સાજિદ અલ મુસ્તફ સાથે દુબઈ જેબેલ અલી ટ્રેડ ઝોનના ભારત માર્ટનો શિલાન્યાસ કર્યો હતો। આ દરમિયાન તેમણે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। મહત્વનું છે કે ભારત માર્ટ 1 લાખ ચોરસ જમીન પર બનેલું ટ્રેડ સેન્ટર હશે, જે ભારતીય એમએસએમઈ કંપનીઓને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવા માટે અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડશે। ફટાફટ બીજા સમાચારની વાત કરી લે તો કોરોનાની વૈશ્વિક મહામારીની પ્રથમ લહેરમાં ડૉક્ટરોને પણ ખબર ન હતી કે કોરોનાની બીમારીમાં કેવા પ્રકારની સારવાર અને કેવા પ્રકારની દવાઓની જરૂર પડશે, જેથી તમામ ડૉક્ટરોને ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી। હાલમાં અમદાવાદની ફક્ત ખાનગી હોસ્પિટલમાં દર મહિને બ્રેન ફોગના દર્દીઓ સામે આવી રહ્યા છે, પરંતુ ભારત દેશમાં ઓરલ ઓટોપ્સી ન હોવાને કારણે બ્રેન ફોગના ચોક્કસ આંકડા બહાર આવી શકતા નથી, પરંતુ તેમ છતાં ખાનગી હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર હાલમાં દર મહિને 40 જેટલા બ્રેન ફોગના દર્દીઓ સામે આવી રહ્યા છે। ત્યારે જો આવા કોઈ લક્ષણ દેખાય તો પણ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે। બીજા સમાચારની વાત કરી લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના વિછિયા ખાતે ₹337.06 કરોડના સૌની યોજનાની લિંક 4ના પેકેજ 9 સહિતના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વિછિયાના માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલ આ કાર્યક્રમમાં જંગી મેદાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને તથા તેમના માટે યોજના બનાવીને મુખ્ય પ્રવાહ જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર હંમેશ પ્રયત્નશીલ છે। અમૃતકાળમાં દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ માટે મુખ્ય 4 જાતિઓ જેમ કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ નક્કી કરી છે। ગુજરાતના બજેટમાં પણ આ 4 જાતિઓના સર્વાંગી વિકાસ માટે અગ્રતા આપવામાં આવી છે। ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારોમાંથી જાણે ઠંડીએ વિદાય લઈ લીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના પવનોની દિશા બદલાવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે।
બીજા સમાચારની વાત કરી લઈએ તો ભારતીય રિઝર્વ બેંકે પેટીએમમાં મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે. હવે પેટીએમ પેમેન્ટ બેંક પ્રતિબંધ સીમા 29 ફેબ્રુઆરી લાગુ નહીં થાય, પરંતુ તેને 15 દિવસ આગળ વધારી દેવામાં આવી છે. હવે પેટીએમ પેમેન્ટ બેંકની પ્રતિબંધ 15 માર્ચ લાગુ થશે. એનો અર્થ એ છે કે પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક ખાતાના લેણદેણ 15 માર્ચ 2024 સુધી કરી શકાશે. આ સાથે જ આરબીઆઈએ પેટીએમને લઈને એફએક્યુ પર બજાર પાડી છે.